હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આજે તમારા માટે એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું. એક બાળક રોજ નિશાળે જતો હોય છે અને એના શૂઝ ફાટેલા હોય છે. એટલે ફાટેલા શૂઝ પહેરીને નિશાળે જાય છે ત્યારે એને મનમાં ઘણું દુઃખ થાય છે, સંકોચ થાય છે. અને રોજ નિશાળે જતાં રસ્તામાં એક શૂઝનો શોરૂમ દેખાતો હોય છે એને. એટલે કાચના દરવાજા પાસે ઊભો રહીને એ નવા શૂઝ જોતો હોય છે. આ રોજનું નિત્યક્રમ થઈ જાય છે એના માટે. રોજ ફાટેલા શૂઝ પહેરીને નિશાળે જવું અને શોરૂમમાંથી નવા શૂઝને જોવા. એક દિવસ શોરૂમની બહાર શૂઝ જોતો નિહાળતો હોય છે ત્યારે શોરૂમમાંથી માલિક બહાર આવે છે અને માલિક કહે છે કે બેટા, નવા શૂઝ જોઈએ છે? તો બાળક કહે છે હા, પણ મારી પાસે પૈસા નથી. ત્યારે માલિક કહે છે પૈસા નથી પણ પગ તો છે. ઘણા પાસે તો પગ પણ નથી હોતા. આ સાંભળીને બાળકના મનમાં થાય છે કે હા, ભગવાને મને પગ તો આપ્યા છે. ત્યારથી એને ફાટેલા શૂઝ માટે પણ પ્રેમ થઈ જાય છે. બસ આ સ્ટોરી પરથી એ જ વાત સમજવા મળે છે કે જે મળ્યું છે એને અનુભવો, એનો સ્વીકાર કરો. નથી મળ્યું એને વાતને પકડીને નહીં રાખો. જે મળ્યું છે એમાં ખુશ રહો.